નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ટીમ રાઇઝિંગ સ્ટાર દ્વારા હરણી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરામાં બોટ નીચે દુર્ઘટના ઘટી હતી। 14 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા। 12 બાળકો સહિત 2 શિક્ષકો મૃત્યુ પામ્યા હતા અને આજે દુર્ઘટના છે તેને જ લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। હરણી તળાવમાં બનેલ દુર્ઘટનાના પગલે ટીમ રાઇઝિંગ સ્ટાર દ્વારા મૃતકોને મોક્ષ મળે અને પરિવારજનોને આ વિકટ પરિસ્થિતિમાં પ્રભુ હિંમત આપે એ પ્રાર્થનાની સાથે સુરસાગર તળાવ ખાતે કેન્ડલ પ્રગટાવી અને તેમના દ્વારા આજે ટીમ છે રાઇઝિંગ ટીમ સ્ટાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। વડોદરાના હરણી તળાવ ખાતે જે દુઃખદ ઘટના બની હતી તેને લઈને આજે ટીમ રાઇઝિંગ સ્ટાર દ્વારા સુરસાગર તળાવ ખાતે ટીમના સભ્યો દ્વારા એક શ્રદ્ધાંજલિ આપવામાં આવી। જે મૃતકો છે તેઓની આત્માને શાંતિ મળે અને આ જે દુઃખદ ઘટના છે તેને લઈને અમારા જે 22 તારીખ અયોધ્યા મંદિર રામ મંદિર બનવા જઈ રહ્યું છે, શિલાન્યાસ થવા જઈ રહ્યું છે, તેના પણ જે પ્રોગ્રામ હતા તે ટીમ રાઇઝિંગ સ્ટારે રદ કર્યો છે। લક્ષેશ સોલંકી, ટીમ રાઇઝિંગ સ્ટાર।